હવે વાત કરીએ આગળ ભાવનગરની તો ભાવનગર કોર્પોરેશનમાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી અરજદારો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। તેમાં હવે પ્રમાણપત્રમાં સંપૂર્ણ નામનો સુધારો આવતા જન્મ મરણની બારીઓ પર લાંબી કતારો લાગી રહી છે, ત્યારે તેનો કાયમી ઉકેલ કરવો પણ જરૂરી બની ગયું છે। ડિજિટલાઇઝેશનના યુગમાં હજુ પણ જનતાનો કિંમતી સમય લાંબી કતારોમાં પસાર થઈ રહ્યો છે। તંત્રના અણઘડ વહીવટે લોકોને લાઇનમાં ઊભા કરી દીધા છે। કોર્પોરેશને ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી, પરંતુ લોકોને જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા મનપા કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે। મનપાએ તેના ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ જન્મ અને મરણ અને સાથે જ લગ્ન નોંધણીના પ્રમાણપત્રની સુવિધા ઊભી કરી છે। તેમ છતાં પણ આ પ્રશ્નો કાયમી ઉકેલ આવતો નથી। પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે। બારીઓ અને સ્ટાફ વધારવા પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સ્ટેન્ડિંગની સૂચનાનું પણ પાલન થતું નથી। જે રીતે અરજદારોનો ધસારો વધી રહ્યો છે તે પ્રમાણે એક બારીની વધેલી સુવિધા અને સ્ટાફ ઓછો પડે છે, જેથી લોકો હેરાન થઈ રહ્યા છે। કાંઈક કામ કદાચ કર્મચારીને આવી ગયું તો એક એની આગળ સારામાં સારું બાનું છે સર્વર ડાઉન છે। આ સરકાર બહુ મોટી ડિજિટલ યુગની વાતો કરે છે, ફક્ત વાતો કરે છે। તો હું એવું માનું છું કોર્પોરેશનમાં તમારે જન્મ અથવા મરણનો દાખલો કઢાવવો હોય તો એક દિવસ નહીં, દોઢ દિવસ થાય છે, અને સર્વર ડાઉન વાત કરે તો પાછા 4 દિવસ થાય। આ પરિસ્થિતિમાં હું એવું માનું છું આ સરકાર ફક્ત ડિજિટલની મોટી વાતો કરે છે, પણ ભાવનગરના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અત્યારે કેવાયસીની કામગીરી સાથે સાથે શિષ્યવૃત્તિ માટે જે કામગીરી ચાલે છે એના માટે ઘણા બધા સુધારાને અરજીઓ આવી રહી છે। સાથે સાથે જે રૂટીનમાં પણ જન્મ અને મરણના જે કેસીસ થાય છે એની પણ, એટલે કે દરરોજે છેલ્લા થોડા સમયમાં આવક એપ્લિકેશનની સંખ્યા